બોલ્યો બીજું ન બોલું તે ઓલો જગત બિચારો ગયો અશોકભાઈ પાસે કે તમારી એમ્બેસેડર તો કે ભાઈ કિલોમીટરના 10 રૂપિયા થાય. એ કે કાંઈ વાંધો નહીં, સવારે 7 વાગ્યામાં ડીઝલ ને બધું નાખીને કમ્પ્લીટ રહી ગયો, વાંધો નહીં કે સવારે હું 7 વાગે આવું છું. તે જગો બિચારો સવારે વહેલો ઉઠીને નાહ્યો ધોયો ને માથામાં તેલ બેલ નાખ્યા અને અશોક એમ્બેસેડર વાળાને ઘીરે ગયો, બેસી ગયો ગાડીમાં કે લઈ લે પાદરમાં કે પરિયા કાકા બેઠા છે. તા તો પરિયો પિત્તળ બેઠેલો પીપળાનો ઓટે. હાલો એ કે પરિયા કાકા આ ગાડી આવી ગઈ. તો કે એમ હાલો દીકરો થામા જાય કે સામેથી મારા 10 માવા બંધાવી લે, 2 સિગરેટના પાકીટ લઈ લે, 2 બાકસ લઈ લે, 2 બીડીની જોડી લઈ લે. આપણે ક્યાંક જાય ને તો આમ લાંબો હાથ કરવા થાય, ભલે આપણે ન પીતા હોય પણ ઓલામને એમ ન લાગવું જોઈએ કે આ કોઈ કડકા કંપની નથી, એમને એમ સંબંધ નથી થતા. હા હવે મને ખબર પડી કે આટલા વર્ષ હું કેમ રહી ગયો. જા લેતો આવી 10 માવા. તો ઓલો પાનવાળાની દુકાને ગયો, એ કે પરિયા કાકાના 10 માવા બંધાવી દો, 2 સિગરેટના પાકીટ ને 2 જોડી બીડીને 2 બાકસ ને. તો એ બધું બંધાવ્યું. પછી કે કેટલા રૂપિયા આપવાના થયા? તો ઓલો કે 850. જગો ખુમરી ખાઈ ગયો. એ કે આ 10 માવા ને 2 સિગરેટના પેકેટ ને 2 જોડી બીડીને 850 રૂપિયા. એ કે આના 1.5 મહિનાનું બાકી છે. એ કહી ગયો તો હવે આવું તો હાઈરે ચૂકવી દઈશ. હવે ઓલાને એક તો એની હગાઈનું માન મેળ પડે એમાં તો પછી પરિયા કાકા નાઈ ન પડે. 850 રૂપિયા ન્યા આપ્યા અને બેસી ગયો પરિયા કાકા હાઈરે, લાફો મારીને મોટું લાલ રાખે એમ. ગાડી ઉપાડી. હવે એમ્બેસેડર ગાડી ધડીંગ થતું જાય. હા એમાં કાંઈ એસી તો આવતા નહીં. હા એમ્બેસેડરમાં એવું થાય, કાચ ખોલો તો ધૂળ રહી અંદર આવે, કાચ બંધ કરો તો અંદર રેવાય નહીં. બ્રેક તો સેટા હોય ત્યાં મારવી પડે, ત્રીજા પેડલે લાગે, ડાયરેક્ટ ન લાગે. આ તમે અરજી 2-3 કરો ને કેમ કામ થાય? એવી રીતે આપણે લેન્ડલાઈન ફોન હતા ને એ વખતે એક ભાઈએ ફોન લખાવેલો. હા તે 2.5 વર્ષ ધક્કા ખાતા, છેલ્લે ખાર ખાઈ ગયો. એ કે ભાઈ હવે નો દેવો મારો ફોન રદ કરી નાખો. ઓલા સાહેબ કે એમ તું કે એમ થોડો રદ થાય, એની કાયદેસરની કાર્યવાહી. રદ કરાવવામાં 15 ધક્કા ખવડાવે. તું આવી ના પાડી એમ હાલે, અહીંયા તારી અરજી પડી. પરિયા પિત્તળ ભેગો એ જગો બેસી ગયેલો ને એમાં એક ગામના સીમાડે ગયા એક ભાઈ હાથી આગતા કે અહીં ગાડી ઉભી રાખ, હું થોડુંક કામ છે પતાવતો આવું. એની ન્યાય મારે વાત થયેલી, ક્યાંક દીકરી હોય તો ધ્યાનમાં રાખજે અને તું અહીં બે. જગાને ને અશોક એમ્બેસેડર વાળાને ન્યા બેહાડી ને પેલા હાથી વાળો હતો ને ન્યા ગયો ને હાથી ઊભું રખાયું. એટલે કે તે ઓલા બળદની વાત કરી હતી કે ઓલો કે હવે મારે બળદ લેવા ગયો. કાકા વાં કે 1000 રૂપિયા મેં હુથી જ દીધી, આ કોણ દે? તો ઓલો કે ભાઈ હવે એ તારે દેવા પડે. તો ત્યાંથી 1000 રૂપિયાને તોડ કર્યો એને, બોલો. અને એને ક્યાંય હરામ હુથી બૂથી દેવી. અને પાછો વાં ગયો કે ભાઈ અહીંયા એક ઠેકાણું હતું પણ હમણાં 2 દી પહેલા જ નક્કી થઈ ગયું. એમ નથી કહેતો હું આ હાટું કરીને આવ્યો. અને હાલો ને ભાઈ કે ઘર ક્યાં થોડા છે, હાલો બીજા ગામ. હા અહીં તો સલક સલાણું કે ઘીરે ભાણું.